ભગવાન શિવજીએ જ્યારે દેવી સતીમાના દેહને હાથમાં લઈ તાંડવ કર્યું હતું ત્યારે સતીમાના અંગો, આભૂષણો અને વસ્ત્રો જે 51 સ્થળોએ પડ્યા હતા તે આજે માતાજીના શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આજે આપણે એ જ શક્તિપીઠોને મેપમાં જોઈશું. જમ્મુ કાશ્મીરમાં મહામાયા અને હિમાચલ પ્રદેશમાં જ્વાલા શક્તિપીઠ સ્થિત છે. ઉત્તર પ્રદેશમાં વારાહી, લલિતા, વિશાલાક્ષી તથા કાત્યાયની શક્તિપીઠ આવેલ છે. નેપાળમાં ગંડકી ચંડી તથા મહાશિરા શક્તિપીઠ તથા તિબેટમાં શક્તિ દક્ષાયની શક્તિપીઠ છે. ઉમા શક્તિપીઠ બિહારમાં, ભદ્રકાલી શક્તિપીઠ હરિયાણામાં તથા ત્રિપુર માલીની શક્તિપીઠ પંજાબમાં સ્થિત છે. રાજસ્થાનમાં ગાયત્રી શક્તિપીઠ તથા અંબિકા શક્તિપીઠ અને ગુજરાતમાં અંબાજી અને ચંદ્રભાગા શક્તિપીઠ આવેલ છે. પાકિસ્તાનમાં હિંગળાજ તથા મહિષાસુર મર્દિની શક્તિપીઠ આવેલા છે. અવંતી, કાલમાધવ, મંગલચંડિકા અને નર્મદા શક્તિપીઠ મધ્યપ્રદેશમાં તથા જય દુર્ગા ઝારખંડમાં, દંતેશ્વરી શક્તિપીઠ છત્તીસગઢમાં અને બિરજા શક્તિપીઠ ઓડિશામાં સ્થિત છે. મહારાષ્ટ્રમાં ભ્રામરી શક્તિપીઠ આવેલ છે. જયંતી શક્તિપીઠ મેઘાલય, કામાખ્યા દેવી શક્તિપીઠ અસમમાં તથા ત્રિપુર સુંદરી શક્તિપીઠ ત્રિપુરામાં સ્થિત છે. પશ્ચિમ બંગાળમાં ફુલ્લરા, બહુલા, મહિષાસુર મર્દિની, દક્ષિણકાલી, દેવગર્ભા, વિમલા, કુમારી, ભ્રામરી, નંદિની, મંગલચંડી તથા કાપાલીની શક્તિપીઠ આવેલ છે. એટલા માટે જ પશ્ચિમ બંગાળનો મુખ્ય તહેવાર દુર્ગા પૂજા છે. ત્યાંથી આગળ વધતા બાંગ્લાદેશમાં અપર્ણા, જેશોરેશ્વરી, મહાલક્ષ્મી, સુગંધા અને ભવાની શક્તિપીઠ આવેલ છે. દક્ષિણ ભારતમાં જોઈએ તો તમિલનાડુમાં શ્રાવણી અને નારાયણી શક્તિપીઠ, કર્ણાટકમાં ચામુંડેશ્વરી શક્તિપીઠ, આંધ્રપ્રદેશમાં સર્વશેલ તથા શ્રી સુંદરી શક્તિપીઠ અને નાગાપુષ્ણી શક્તિપીઠ શ્રીલંકામાં સ્થિત છે.